જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. દરરોજ તમારે તમારી જાતને બ્લેસિંગ આપવાનું છે. આપણા દુનિયાની અંદર દૂર દૂર જઈએ છીએ આશીર્વાદ લેવા માટે. મંદિરોની અંદર મહારાજના પગે પડીને આશીર્વાદ લઈએ. તમે તમારી જાતને પોતે આશીર્વાદ આપી શકો છો. તમે સવારે ઉઠીને તમે કહી શકો છો, હું એક શક્તિશાળી આત્મા છું. આ એક બ્લેસિંગ છે. હું એક શક્તિશાળી આત્મા છું. હું શાંત છું, હું સ્થિર છું, હું નીડર છું, હું નિશ્ચિત છું. મારા દરેક વિચાર પ્યોર છે, મારા ઇન્ટેન્શન પ્યોર છે. હું દરેક આત્માનું કલ્યાણ કરવા જન્મ લીધો છે. હું એક કલ્યાણકારી આત્મા છું. મારી પાસે ભરપૂર ધન છે. આ બધું તમે તમારી જાતના આશીર્વાદ આપી રહ્યા છો. સવારે ઉઠો એ ટાઈમે તમારા પલંગ ઉપર બેઠા બેઠા તમે ભગવાનને થેન્ક યુ બોલીને તમે તમારી જાતના આશીર્વાદ આપો. હું જેની પણ સાથે વાત કરું છું, હું જેની પણ સાથે મારા સંબંધો છે, મારા ઇન્ટેન્શન એ લોકો માટે પ્યોર છે. પ્યોર ઇન્ટેન્શન છે મારા. તમારા ઇન્ટેન્શન જેટલા પ્યોર હશે, તમારા કર્મ એટલા સારા થતા જશે. કેમ કે કર્મ સૌથી પહેલાં વિચાર કરે છે. આપણું વિચાર આપણું પહેલું કર્મ છે. બીજું કર્મ છે આપણા બોલ, આપણે જે બોલીએ છીએ બધાની સાથે. અને ત્રીજું કર્મ છે આપણું એક્શન, જે આપણે કરી રહ્યા છીએ લોકો સાથે. એમાં બોલ અને જે કરી રહ્યા છે એની ઉપર એટલું ધ્યાન ના આપતા, પણ હા, હું એક રિક્વેસ્ટ કરું છું, તમારા વિચારો ઉપર ખૂબ ધ્યાન આપજો. તમારા વિચારો જ તમારા પહેલાં કર્મ છે. બધી આત્માઓ માટે તમારે શુદ્ધ વિચારવાનું છે, પ્યોર વિચારવાનું છે. બધાની લાઈફ જર્ની અલગ અલગ છે, કોઈની સેમ નથી, કોઈની સેમ નથી. અને જીવનમાં એટલું યાદ રાખજો, ઉપરવાળો બધું જુએ છે, બધું જ. ખાસ કરીને તમારા વિચાર, તમે શું બોલો છો, શું કરો છો એની ઉપર ધ્યાન નથી, પણ તમે શું વિચારો છો એની ઉપર એમનું પૂરેપૂરું ધ્યાન છે. જિંદગીની અંદર આ પૃથ્વી ઉપર ભગવાને આપણને જન્મ આપ્યો છે, એનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે આપણે આપણું કલ્યાણ કરીએ અને જોડે જોડે આપણી સાથે જે જોડાયેલા લોકો છે, જે જન્મથી છે, જે લોકો અધવચ્ચે મળીએ, આપણા ફ્રેન્ડ્સ, આપણા સગા સંબંધી, એ બધાનું કલ્યાણ આપણે કરતા રહેવાનું. બધાના ક્વેશ્ચન પેપર અલગ છે, કોઈનું સેમ નથી. એટલે કોઈ દિવસ એ નહીં વિચારવાનું કે પેલો આગળ વધી જશે કે હું રહી જઈશ ને પેલો આગળ વધી જશે. બધાના પેપર અલગ અલગ છે, બધાના કર્મ અલગ છે, બધાના વિચારો અલગ છે. એટલે એ ચિંતા સાઈડમાં મૂકી દો. અગર કોઈ આ દુનિયાની અંદર સારું ખાઈ રહ્યું છે, સારું ફરી રહ્યું છે, સારું પહેરી રહ્યું છે, તો એનાથી બળવાની જરૂર નથી. તમારે ખુશ થવાની જરૂર છે. ભલે તમારી પાસે એ લોકો જે જિંદગી જીવે છે એવી જિંદગી જીવવા માટે પૈસા નથી, તો તમે મહેનત કરો. મહેનતથી તમને બધું મળી જશે. જરૂરી નથી કે દરેક વસ્તુમાં શોર્ટકટ. આ દુનિયામાં હું તમને એક વસ્તુ પણ કહી દઉં, આ દુનિયામાં કોઈ શોર્ટકટ છે નહીં. જે પણ છે તમારી પ્યોર મહેનત. તમે મહેનત કરશો તો સક્સેસ મળશે, મળશે ને મળશે. દુનિયાની અંદર 3 ટાઈમ ખાવા અને એક મસ્ત પથારી તમને મળી જાય તો આ દુનિયાની અંદર તમે પોતાની જાતને ભાગ્યશાળી સમજજો. મેં એવા લોકો જોયા છે કોરોનામાં કે જે લોકોને ખાવાનું 4 દિવસે મળ્યું, 5 દિવસે. કોઈ બહાર નહોતું નીકળતું. મંદિરો બંધ હતા તો કોણ મંદિર બાજુ આવે કે ચલો 4 રોટલી એ લોકોને ખાવા મળી જાય, કે કોઈ એમને પૈસા આપે 5-10 રૂપિયા કે એ લોકો ચા પી આવે. મેં કોરોના ટાઈમમાં હું દરરોજ સવારે જે રીતે અત્યારે મારું રૂટીન છે બહાર નીકળવાનું, કોરોના વખતે પણ હું નીકળી જતી હતી. પણ હું રાતે આખી રાત હું રોટલીઓ બનાવતી હતી. દોઢેક વાગે હું રોટલીનો લોટ બાંધતી. હું લગભગ 5-6 વાગ્યા સુધી રોટલીઓ બનાવતી, 200-300 જેટલી. અને પછી સવારે ગરીબોને ખવડાવવા જતી. એટલે મને ખબર છે કે એ આશીર્વાદ કેવા હોય જ્યારે ભૂખ્યાને તમે કંઈ ખાવાનું આપો. આ દુનિયાની અંદર વગર ભગવાન નથી દેખાતા તો કોરોના પણ નહોતો દેખાતો. તો બીવાનું કેમ બધા એ ટાઈમે ઘરની અંદર હતા. જે લોકોએ પાપ કર્યા છે એ બધા મરી ગયા, જે લોકોએ પુણ્ય કર્યા છે એ બધા હજી જીવે છે. તો એ પુણ્યને હજી વધારો, જેથી આગળનો ખરાબ સમય તમે આવે તો તમારા પુણ્યથી તમે બચી જાઓ.
મારી એક જ વિનંતી છે, બધાને રિક્વેસ્ટ છે, બધાનું સારું વિચારો. તમે આ દુનિયાની અંદર 10 ગરીબોને ખવડાવી નથી શકતા, કોઈ વાંધો નહીં, પણ એ લોકો માટે સારું વિચારો. તમે એટલું પણ વિચારશો ને કે આજે મારે 10 ગરીબને ખવડાવવું છે, પણ હે ભગવાન મારી પાસે પૈસા નથી, તો ભગવાન પણ જાણે છે કે તમારું ઇન્ટેન્શન પ્યોર છે, તમારે હકીકતમાં ખવડાવવું છે. એ તમને એ 10 ગરીબને ખવડાવવાનું તમને પુણ્ય આપી જ દેશે, કેમ કે તમારો ભાવ સારો છે. તમારા અંદર લિટરલી કશું કરવું છે ગરીબો માટે. અને આ દુનિયાની અંદર મને એટલું ખબર છે, દરેક ઘરની અંદર કોઈ એક વ્યક્તિ એવી હોય જ જેને ગરીબ પ્રત્યે થોડો પ્રેમ હોય. તો અગર તમને એવું લાગે કે તમે કોઈ ગરીબને એક બિસ્કિટનું પેકેટ કે 2 રોટલીને ઘરનું શાક બનાવેલું બપોરે તમે ખવડાવી દેશો, તો ક્યાંય ને ક્યાંય ભગવાન ખુશ થશે. એ વ્યક્તિ જેને ખવડાવશે એના માટે તમે ભગવાન હશો, અને ભગવાન તમારા કર્મ જોઈને ખુશ થશે કે જો શું વ્યક્તિ છે, એને આજે 2 રોટલીને શાક ખવડાવ્યું ગરમ ગરમ, જેને પોતે પણ ખાધું અને બીજાને પણ ખવડાવ્યું. પ્લીઝ વાસી ના આપતા, કેમ કે અગર જે વસ્તુ તમે વાસી નથી ખાતા તો ક્યાંય ને ક્યાંય એ લોકો પણ ભગવાને એ લોકોને પણ મનુષ્ય જ બનાવ્યા છે. તમે તો ચલો પેટ બગડશે તો તમે કશું દવા લઈ લેશો કે તમારું ડિટોક્સ કરી લેશો. એ લોકો શું કરશે? વાસી ખવડાવ્યા પછી એ લોકોની તબિયત બગડશે, અને તબિયત બગડશે તો સારા કર્મ કલેક્ટ કરવાની જગ્યાએ તમને પાપ લાગશે. એટલે બને એટલું તાજું ખાવાનું ખવડાવજો. તમે પણ તાજું ખાજો ને બીજાને ખવડાવો તોય તાજું જ ખવડાવજો, બગડેલું કે વાસી ના ખવડાવતા. કૃષ્ણ ભગવાનનો સમય હતો તારે ગાયો કેટલી મસ્ત, એ કેટલું ધ્યાન રાખતા હતા. આજે ગાયો કચરાના ડબ્બામાંથી ને કચરો ખાઈ રહી છે. શું ભગવાન ખુશ થવાના? તમે 4 ગરમ રોટલી નહીં બનાવી શકતા? તમે 4 રોટલી ગરમ બનાવીને તમે કોઈ પણ નજીકના ગૌશાળામાં જઈને ગરમ રોટલી ગોળ સાથે ખવડાવી શકો છો. અત્યારે તો દરેક ઘરમાં એક્ટિવા હોય જ છે. અરે એક્ટિવા ના હોય તો તમે ચાલતા જાઓ, તમે તમારા કર્મ કરી રહ્યા છો. એ કર્મ તમે જે 4 રોટલી ખવડાવશો એ તમારા ખાતામાં લખાશે. અત્યારે હું બોલી રહી છું તો તમે જે રોટલી ખવડાવશો એનું કર્મ તમારા ખાતામાં લખાશે, મારા નહીં. હું મારું કર્મ તો કરી રહી છું, જોડે હું તમને કહી રહી છું કે તમે પણ કરો, કેમ કે ક્યાંય ને ક્યાંય છેલ્લે જવાનું તો બધાએ ઉપર જ છે ભગવાન પાસે. તો ભગવાન પણ પૂછશે ને કે શું કર્યું આટલો ટાઈમ. તમારા કર્મનો હિસાબ માંગશે. તમારા બેંક બેલેન્સમાં કેટલા પૈસા છે એ નહીં પૂછે, એને તો પડી પણ નથી એ પૈસાની. અને ભગવાન ભાવના ભૂખ્યા છે. તમે એવું વિચારતા હોવ કે ભગવાનના મંદિરમાં પૈસા નાખવાથી ભગવાન આપણો થઈ જશે, તો એ તમારો વહેમ છે. ભગવાન ભાવનો ભૂખ્ય છે. ભગવાન એવાના જ હેલ્પ કરે છે જેની આત્મા શુદ્ધ છે, દયાળુ છે, અને જે દિલથી વિચારે છે, જે દિમાગ યુઝ કરે છે. ભગવાન એની સાથે ક્યારેય નથી. આજના દિવસ માટે હું બિનલ રજા લઈ રહી છું, કેમ કે હવે મારા કૂકડાને ખવડાવવાનું છે, પછી કાગડાને ખવડાવવાનું છે. હું બધું મારું લઈને નીકળી છું. તમે જોઈ શકતા હશો બિસ્કિટ છે, આની અંદર એક ડબ્બાની અંદર બટેકા પૌવા છે, મોરા બટેકા પૌવા પલાળેલા, ટામેટાં કાપેલા છે, સિંગ ચણા છે. આ બધું છે કૂકડા માટે, કાગડા માટે, કબૂતર માટે. એ વસ્તુ પોચી હોય તો એ લોકો ખાઈ લે છે. અને બિસ્કિટ એ માટે મૂક્યા છે કે જ્યારે હું બહાર નીકળું હું બિસ્કિટ જોડે રાખું છું, જેથી હું દરેક ડોગને હું બિસ્કિટ એટલીસ્ટ ખવડાવી શકું. થેન્ક યુ સો મચ. આજનો દિવસ તમારો ખૂબ સારો જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. ટેક કેર. ધ્યાન રાખજો બધા. ઘરેથી નીકળો તો ભગવાનને પ્રણામ કરીને નીકળજો, જેથી બહાર કદાચ કશું તમારી સાથે ખરાબ થવાનું હોય તો ભગવાન એ વસ્તુને જોવે, એ નહીં થવા દે. ભગવાન ઉપર વિશ્વાસ ભરપૂર રાખજો, સમય સિચ્યુએશન કેવી પણ હોય. જય શ્રી કૃષ્ણ.